ચોમાસુ પૂર્વે મલેરિયા અને ડેન્ગ્યુ જેવી મચ્છરજન્ય બીમારીઓ સામે જનજાગૃતિ ફેલાવવા સુરત મહાનગરપાલિકાના ઉધના સાઉથ ઝોન દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંડેસરાથી દક્ષેશ્વર મહાદેવ મંદિર સુધી યોજાયેલી રેલીમાં અધિકારીઓ, આરોગ્ય કર્મચારીઓ અને કોર્પોરેટરોએ ભાગ લઈ લોકોની સ્વચ્છતા જાળવવા અપીલ કરી હતી. સુરત મહાનગરપાલિકાના ઉધના સાઉથ ઝોન દ્વારા ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મેલેરિયા અભિયાન અંતર્ગત વિશેષ જનજાગૃતિ રેલી યોજાઈ હતી. પાંડેસરા ખાતે આવેલા પીસ પોઈન્ટથી શરૂ થયેલી આ રેલી દક્ષેશ્વર મહાદેવ મંદિર સુધી નીકળી હતી. રેલીમાં ઝોનના અધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ વોર્ડ નંબર 23, 24, 28 અને 29ના કોર્પોરેટરે ભાગ લીધો હતો. હાથમાં બેનરો અને જાગૃતિના સૂત્રો સાથે નાગરિકોને મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી મચ્છરજન્ય બીમારીઓથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી હતી. આ દરમિયાન લોકોને પોતાના ઘર, આંગણા, ધાબા, પાણીની ટાંકીઓ, કુલર અને ફૂલદાની સહિત કોઈપણ સ્થળે પાણી ભરાઈ ન રહે તેની ખાસ કાળજી રાખવા સમજાવવામાં આવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન જમા થતું સ્વચ્છ પાણી પણ મચ્છરોના પ્રજનન માટે જવાબદાર બની શકે છે. તેથી નિયમિત સફાઈ અને પાણીનો ભરાવો દૂર કરવો અત્યંત જરૂરી છે. કોર્પોરેટરોએ પણ નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને મનપાના આરોગ્ય અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી હતી. સ્વચ્છ પરિસર, સ્વસ્થ પરિવારના સંદેશ સાથે યોજાયેલી આ રેલી દ્વારા રોગચાળા સામે જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ડૉક્ટર કિંજલ પટેલ, નાયબ આરોગ્ય અધિકારી ઉધના ઝોન. મેલેરિયા માસ જૂન માસને આપણે મેલેરિયા માસ તરીકે ઉજવવામાં આવે છે. જૂન માસમાં વરસાદની શરૂઆત થાય. વરસાદની શરૂઆત થયા પછી પાણીના ભરાવાના કિસ્સાઓમાં મચ્છરનું બ્રીડિંગ, મચ્છરની ઉત્પત્તિઓ થઈ શકે છે. તો એ ના થાય તેના માટે તમામ મ્યુનિસિપલ સદસ્યોને આમંત્રણ આપી આપણે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલું છે, જેના લીધે આ લોકો જાગૃત થાય અને આ ચોમાસામાં બને એટલા મેલેરિયાના કેસ ના આવે અને મેલેરિયા મુક્ત ના રહે તેવી અપીલ કરી. વરસાદ પડે તે પહેલાં આપણે જે બી તમારા ઘર હોય, અગાસી હોય કે છાપરા હોય એની ઉપર જે બધા નકામા સામાન પડેલા હોય, જેમાં પાણીનો ભરાવો થઈ શકતો હોય, તે તમામ પાણીના જે ભરાવા થઈ શકે તેવા પાત્રોનો નિકાલ કરીએ. કન્ટેનરો જે એ લોકો યુઝ કરે છે તે લોકોને હવાચુસ્ત રાખીએ. એ લોકોની ટાંકી હોય તે ટાંકી હવાચુસ્ત બંધ રાખીએ. અને જે ઘરમાં ફ્રીજ હોય કે પાણીના કુંડા હોય કે બીજા જે ઝાડવા હોય જેમાં પાણીનો ભરાવો થઈ શકે એ ના થાય તેની તકેદારી રાખીએ અને દરરોજ એનો સફાઈ થાય એને નિકાલ કરે છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.